Once again, welcome everyone in world of chemistry. In last session, we are see the over voltage, hydrogen over voltage, factors affecting the over voltage, and હાઇડ્રોજન ઓવર વોલ્ટેજનું રહસ્ય સિક્રેટ ઓફ હાઇડ્રોજન ઓવર વોલ્ટેજની આપણે ચર્ચા કરતા હતા. એમાં છેલ્લે ટફેલના સિદ્ધાંત સુધી આપણે પહોંચ્યા હતા. આજથી એ જે સિક્રેટ તરફ એક કદમ સફળતા કી ઓર, જેમ અમિતાભ બચ્ચન કહે છે એની જેમ વન સ્ટેપ ફોરવર્ડ ટુ ધી સિક્રેટ ઓફ હાઇડ્રોજન ઓવર વોલ્ટેજ. એની અંદર ગર્ની નામનો વૈજ્ઞાનિક જેમ થર્ડ સ્ટેપ જે છે ઇટ ઇઝ નોટ રેટ ડિસાઇડિંગ સ્ટેપ, ટફેલની ધારણા ખોટી પડી. ત્યાર પછી ગર્ની નામના વૈજ્ઞાનિકે એનામાં થોડો ઘણો પ્રકાશ પાડ્યો. એકોર્ડિંગ ટુ હિમ, ગર્નીએ જ્યારે હાઇડ્રોનિયમ આયનમાંથી હાઇડ્રોજન બનવાની અણુ બનવાની જે ક્રિયા જે છે એનો અભ્યાસ કર્યો. આઈ શો યુ દેટ પર્ટિક્યુલર રિએક્શન્સ એન્ડ દેટ સ્ટેપ લાઈક ધીસ. યસ, આપણા એ જ ફર્સ્ટ સ્ટેપ, સેકન્ડ એન્ડ થર્ડ, એમાંથી થર્ડ સ્ટેપ ઇઝ નોટ રિલાયબલ એવું એકોર્ડિંગ ટુ ટફેલ આપણે કહી શકીએ. તો ત્યાર પછી ગર્નીને આપણને એવું જણાવે છે કે ધાતુમાં ઇલેક્ટ્રોન અને વિદ્યુત વિભાજ્ય દ્રાવણના પ્રોટોન વચ્ચે પ્રક્રિયા થઈને તટસ્થ બને. આ એનું કેવું છે. જેમ આપણે એવું કીધું ને કે પહેલાં તો હાઇડ્રોનિયમ આયન જેમાંથી ઇલેક્ટ્રોન ગેઇન કરીને એ પાણી બનાવે. ઇટ મીન્સ કે આ ઇલેક્ટ્રોન જો એને મળી જાય પ્રોટોન, એની વચ્ચે પ્રક્રિયા, તો એ તટસ્થીકરણની પ્રક્રિયા છે ને. કેમ તટસ્થીકરણની પ્રક્રિયા? તો તટસ્થીકરણની પ્રક્રિયા એ રીતે કે આની ઉપર પોઝિટિવ વીજભાર છે અને આની ઉપર નેગેટિવ વીજભાર. આને ઇલેક્ટ્રોસ્ટેટિક એટ્રેક્શન કહેવાય. ઇલેક્ટ્રોસ્ટેટિક એટ્રેક્શન, પોઝિટિવ નેગેટિવ વીજભારો વચ્ચે આકર્ષણ હોય. એટલે જ્યારે ઇલેક્ટ્રોન એને મળી જાય છે ત્યારે એનું રૂપાંતર તટસ્થ મોલેક્યુલની અંદર થઈ જાય. યુ કેન સી હિયર. આવું ગર્નીનું કહેવું હતું કે જ્યારે કોઈ ધાતુના ઇલેક્ટ્રોન અને વિદ્યુતીય દ્રાવણનો કોઈ પ્રોટોન અને ઇલેક્ટ્રોન્સ અલ્ટિમેટલી, નો ડાઉટ એણે કોઈ બીજા સંદર્ભમાં કીધું હશે, પણ એનો પોઈન્ટ ડિસ્ક્રાઇબ આ કન્ડિશનને, આ જે રિએક્શન જે છે આપણે ઓવર વોલ્ટેજની, એના માટે બહુ રિલાયેબલ છે કે કોઈ ઇલેક્ટ્રોન્સ અને પ્રોટોન વચ્ચે પ્રક્રિયા થાય તો એ તટસ્થીકરણની પ્રક્રિયા થઈ જાય અને ન્યુટ્રલ મોલેક્યુલ બને. એટલે એણે એવું કીધું કે સ્ટેપ 1 જે છે એની અંદર ધીસ થિંગ ઇઝ હેપન. અહીંયા તો તમને થાય સર આની અંદર એવું નથી, પણ અહીંયા યુ કેન સી હિયર ઇઝ સમ બોન્ડ ફોર્મેશન ઇઝ હેપન. અહીંયા બંધ બને, જ્યારે અહીંયા તો મોલેક્યુલ છૂટા પડી જાય. બરાબર? તો એ કોન્સેપ્ટનો ઉપયોગ કરીને ગર્ની વોઝ સેડ દેટ સ્ટેપ 1 ઇઝ ધી રેટ ડિસાઇડિંગ સ્ટેપ. એટલે કે પહેલો તબક્કો જે છે એ વેગ નિર્ણાયક તબક્કો છે. સો વન્સ અગેન ફરી એક વખત આપણે એ તબક્કાને જે છે આજના સેશનની અંદર લખી લઈએ. સો રેટ ડિસાઇડિંગ સ્ટેપ ઇઝ ફર્સ્ટ સ્ટેપ. સો હિયર ઇઝ સ્ટેપ નંબર 1. આ જે સ્ટેપ નંબર 1 જે છે એ છે H3O પ્લસ આયન, એને કોઈ એક ઇલેક્ટ્રોન્સ મળી જાય અને એનું રૂપાંતરણ જે છે એ તટસ્થ મોલેક્યુલ H2 અને હાઇડ્રોજન પરમાણુમાં થાય છે. આ તબક્કો જે છે એ રેટ ડિસાઇડિંગ સ્ટેપ છે એકોર્ડિંગ ટુ ગર્ની. એને સમજાવવા માટે આ થિયરી જે છે, કોન્સેપ્ટ, એને સમજાવવા માટે એ સેડ દેટ કે ઇલેક્ટ્રોલિસિસની ઘટના દરમિયાન પ્રોટોન અને ઇલેક્ટ્રોનની શક્તિના તફાવતને કારણે હાઇડ્રોજન ઓવર વોલ્ટેજની ઘટના ઉત્પન્ન થાય. ઇલેક્ટ્રોસ્ટેટિક એટ્રેક્શનને કારણે આખી ઘટના ઉત્પન્ન થાય. બીજું એણે he was get the reference from the quantum mechanics, તરંગયંત્ર શાસ્ત્ર. એકોર્ડિંગ ટુ ક્વોન્ટમ મિકેનિક્સ આપણને પણ ખબર છે કે ઇલેક્ટ્રોન જ્યાં સુધી શક્તિ પ્રાપ્ત ન કરે ત્યાં સુધી એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જઈ શકતો નથી. ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ આપણે આ ભણીને આવીએ છીએ એકોર્ડિંગ ટુ આઇન્સ્ટાઇન થિયરી. ઇલેક્ટ્રોન જ્યાં સુધી કોઈ ઓર્બિટલમાં, સે ફોર એક્ઝામ્પલ ધીસ ઇઝ ન્યુક્લિયસ, one electron is here, another is here, these are the
સ્ટેપ. પણ ઇલેક્ટ્રોન જે અહીંયા છે એ ઇલેક્ટ્રોન આપમેળે એક અવસ્થામાંથી બીજા સ્ટેટમાં ગતિ નહીં કરે, બટ ઇટ્સ રિક્વાયર સમ એનર્જી ટુ જમ્પ અપ ફ્રોમ હિયર ટુ ધેર અહીંથી અહીંયા સુધી આવવા માટે એને કંઈક ઉર્જાની જરૂર પડે. તો સેમ થિંગ ઇઝ હિયર. જ્યાં સુધી ઇલેક્ટ્રોન કોઈ શક્તિ પ્રાપ્ત ન કરે ત્યાં સુધી પ્રોટોનને તટસ્થ કરી શકે એવી પોઝિશનમાં નથી, રિએક્શન કરી શકે એવી પોઝિશનમાં નથી. પછી પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે શક્તિ સ્તરનો તફાવત એને લીધે જોવા મળે છે. આજે આપણે એનર્જી ગેપ બતાવ્યો છે મેં અહીંયા, એને લીધે જોવા મળે છે. તેથી ઇલેક્ટ્રોન લીકેજ થવાની સંભાવના પૂરેપૂરી આમાં રહેલી છે. એને કારણે ગર્નીનું કહેવું એમ છે કે અહીંયા જે છે ઇલેક્ટ્રોન લીકેજની ઘટના જોવા મળે છે. એને કારણે આ પહેલો તબક્કો જે છે એ ઓવરવોલ્ટેજ, હાઇડ્રોજન ઓવરવોલ્ટેજની ઘટના માટે યોગ્ય છે અને પ્રક્રિયાનો વેગ જે છે એ આને આધારે આપણે નક્કી કરી શકીએ છીએ. આ કન્ડિશન સમજાવવા માટે હી ઓલ્સો ગીવ ધી સમ ઇક્વેશન. જેમ ટફેલે આપણને અમુક સમીકરણોથી વાકેફ કરાવ્યા હતા એવા અમુક સમીકરણ ગર્નીએ પણ આપણને આપ્યા છે. ગર્નીએ ટફેલનું જે સમીકરણ છે એનો જ ઉપયોગ કરીને એક નવું સમીકરણ આપ્યું. આપણે જે ટફેલની અંદર એક સમીકરણ જોયું હતું, ઓમેગા ઇઝ ઇક્વલ ટુ a પ્લસ બી RT upon NF ln I. આને જો મારે રૂપાંતરક બધી જ વસ્તુઓની કિંમત આમાં મૂકી દઉં તો આપણે નવું સમીકરણ મળે ઓમેગા પ્લસ બી 2.303 upon 2f into RT. આપણે બાય ચાન્સ મારે એ વખતે લખતા ભૂલાઈ ગયું છે કે અહીંયા જો લોગ હોય તો લોગમાંથી એનું કન્વર્ઝન આપણે એલએનની અંદર કરવું હોય, ln I. સો યુ હેવ ટુ ડિવાઈડ એન્ડ મલ્ટીપ્લાય વિથ ધીસ ટર્મ. બરોબર, યુ હેવ ટુ ડિવાઈડ એન્ડ મલ્ટીપ્લાય વિથ ધીસ ટર્મ. તો આપણે એવું કહી શકીએ કે બી ઇઝ ઇક્વલ ટુ આ આખું અચળ પદ છે, એમાં આપણે લગભગ બી નહોતો લખ્યો આઈ થિંક. સો બી ઇઝ ઇક્વલ ટુ આખું આ પદ થશે 2.303 RT અપોન આલ્ફા એફ. આલ્ફા ઇઝ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ. એ બધી જ રિએક્શનની અંદર અલગ હોય છે. ત્યાં આપણે NF લખેલું હતું અથવા 2F જ લખ્યું હોય તો એ રિએક્શન માટે 2 હશે. દેટ્સ વાય આપણે જે કોન્સેપ્ટ ડિસ્કસ કરતા છું એ પ્રમાણે. બટ હિયર ઇઝ આલ્ફા ઇન્ટુ એફ. હવે ફોર એક્ઝામ્પલ બધાની વેલ્યુ આપણી પાસે હોય, દાખલા તરીકે આલ્ફા હાઇડ્રોજન માટેની વેલ્યુ આપણી પાસે છે 0.5. આગળ શરૂઆતના પહેલા સેશનમાં વાત કરી હતી. ત્યાર પછી આર જે છે વાયુ અચળાંક છે, એને લખી શકીએ આપણે 8.314 જૂલ. દેન ફેરાડે મેં તમને કીધેલું છે 96,500 કુલમ. એન્ડ ટેમ્પરેચર આપણે આઇડલ ટેમ્પરેચર 273 કેલ્વિન લઈ. આ બધી જ વેલ્યુઝ જો આપણે આ સમીકરણની અંદર મૂકી દઈએ તો આપણને બીની કિંમત મળે છે બી ઇઝ ઇક્વલ ટુ 0.108. આ એની સૈદ્ધાંતિક મેથડથી મેળવેલી વેલ્યુ છે. અને પ્રાયોગિક આંકડાઓ એવું કહે છે કે અકોર્ડિંગ ટુ ગર્ની બી ઇઝ ઇક્વલ ટુ 0.12. આ બધું અચળાંક છે. સો હિયર યુ કેન સી સૈદ્ધાંતિક મૂલ્ય કંઈક આપણને આવું મળે છે અને પ્રાયોગિક મૂલ્ય આપણને કંઈક આવું મળે. બોથ આર નોટ સેમ. ધેટ્સ વાય ગર્નીનો જે સિદ્ધાંત છે કે તબક્કો એક રાસાયણિક પ્રક્રિયાનો વેગ માટે નિર્ણાયક તબક્કો છે, એની ધારણા પણ ખોટી પડી. કે પહેલો તબક્કો છે ઇટ ઇઝ નોટ રેટ ડિસાઇડિંગ સ્ટેપ. એનું એક કારણ એ પણ છે કે વિદ્યુત વિભાજન દરમિયાન જે પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે શક્તિનો તફાવત જે છે એ તફાવત જે છે એ ઓલમોસ્ટ 10 કિલો કેલેરી 10 કિલો કેલેરી કરતાં વધારે હોવો જોઈએ, જે ગર્ની કેન નોટ એક્સપ્લેન, જે ગર્ની સમજાવી શકતો નથી એકોર્ડિંગ ટુ ક્વોન્ટમ મિકેનિક્સ. અને બીજું કે ધાતુઓના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો હોય એની સાથે ઓવર વોલ્ટેજ સમાનતા દર્શાવતો નથી, એવું આપણે એના આગળના ફેક્ટર્સની અંદર જોઈ ગયા હતા. પણ એ ગર્નીએ એવું કીધું
જે પહેલો જ કોન્સેપ્ટ ધાતુવાળો જે એણે એસ્ટાબ્લિશ કર્યો કે ધાતુને જ્યારે ઇલેક્ટ્રોન્સ મળી જાય ત્યારે એ તટસ્થ થઈ જાય, એ કોન્સેપ્ટ એણે એપ્લાય કર્યો. બટ આપણા કેસની અંદર મેટલ અને ઓવર વોલ્ટેજ એ બેયને એક પણ પ્રકારનો સંબંધ છે નહીં, એવું આપણે આગળ જોઈને આવીએ છીએ. દેટ્સ વાય એનો આજે આ પ્રિન્સિપલ જે છે ઇટ્સ નોટ રિલાયેબલ. સ્ટેપ નંબર 1 ઇઝ નોટ રેટ ડિસાઇડિંગ સ્ટેપ. તો તમને એવું થશે કે સર તો હવે એક જ સ્ટેપ બાકી રહ્યું. સ્ટેપ 3 ટફેલે ના પાડી દીધી, સ્ટેપ 1 જે છે એ ગર્નીના સિદ્ધાંત પરથી ના પડી ગઈ, તો હવે એક જ તબક્કો બાકી છે અને એ છે બીજો તબક્કો. તો જવાબ કદાચ તમને મળી ગયો છે, મને નથી ખબર. લેટ અસ સી, લેટ અસ ચેક ઇટ. સો ઓવર વોલ્ટેજ માટે હવે ઇરિંગ, ગ્લાસ્ટન અને લેડરનો સિદ્ધાંત, 3 વૈજ્ઞાનિકોના સમન્વયથી એક નવો કોન્સેપ્ટ, પહેલાં ટફેલ, ત્યાર પછી ગર્ની અને હવે ઇરિંગ, ગ્લાસ્ટન અને લેડરનો સિદ્ધાંત. તો જવાબ તમને ખબર જ છે હવે, કારણ કે બે સ્ટેપ 1 સ્ટેપ 3 કેન્સલ થઈ ગયા. તો દેટ ઇઝ સ્ટેપ 2 ઇઝ આઈ થિંક રાઇટ આન્સર. ઓકે, મને નથી ખબર. લેટ અસ ચેક ઇટ. સો સ્ટેપ નંબર 2 ફરીથી લખી લઈએ ને, મેટલ પ્લસ જે પ્રોટોન પહેલા સ્ટેપમાં રિમૂવ થાય છે એ પ્રોટોન મેટલ સાથે બાઇન્ડ થઈને મેટલ હાઇડ્રોજન બંધ બનાવે છે. એકોર્ડિંગ ટુ ધીસ 3 સાયન્ટિસ્ટ they were said that step number 2 is the rate deciding step. એટલે કે વેગ નિર્ણાયક તબક્કો જે છે એ બીજો કે જ્યારે વિદ્યુત વિભાજનની પ્રક્રિયા થાય છે ત્યારે પ્રોટોનનું ઇલેક્ટ્રોન તરફનું જે સ્થાનાંતર છે, એટલે કે પ્રોટોન જે છે એ મેટલ તરફ જાય, એ વાત તો આપણને ખબર જ છે. એ આપણે પહેલાં જ સેશનની અંદર વાત કરી હતી ધ્રુવીભવનમાં. એટલે પ્રોટોનનું જે ઇલેક્ટ્રોન તરફનું સ્થાનાંતર જે છે એ પ્રક્રિયા જે છે એ સ્લો છે, એટલે કે વેગ નિર્ણાયક છે, જેને લીધે ઓવર વોલ્ટેજની ઘટના ઉદ્ભવે છે. હવે આ પ્રોસેસ કઈ રીતે સ્લો છે? યુ સી હિયર, આપણી પાસે આ કોષ છે, બરાબર. એની અંદર આપણે જૂનો ને જાણીતો પ્લેટિનમ તે લઈ લઈએ. પ્લેટિનમ, સે ફોર એક્ઝામ્પલ હિયર ઇઝ નેગેટિવ એન્ડ હિયર ઇઝ પોઝિટિવ પ્લેટિનમ. એક બાજુ ઋણ ધ્રુવ છે અને એક બાજુ ધન ધ્રુવ છે, અને આની અંદર આપણે કોઈ એક દ્રાવણ એવું ભરેલું છે કે જેમાંથી H+ આપણને મળે છે. ફોર એક્ઝામ્પલ જનરલી H2SO4 જ હોય છે, એમાંથી આપણને H+ તો મળે જ છે. નાઉ વોટ હેપન કે આ જે જલીય દ્રાવણ જે છે એ જલીય દ્રાવણમાં જ્યારે ઇલેક્ટ્રોલિસિસની પ્રક્રિયા થાય, શરૂ થાય, જ્યારે આપણે આ બધાને બેટરી સાથે જોડી દઈએ અને વિદ્યુત વિભાજનની પ્રક્રિયા શરૂ થાય, એટ ધેટ ટાઈમ શરૂઆતની અંદર એવું થઈ શકે. અહીંયા અધિશોષણનો કોન્સેપ્ટ છે આની પાછળ. અધિશોષણની અંદર આપણે એવું કહીએ કે અધિશોષકની સપાટી પર અધિશોષિત વાયુનું અધિશોષણ, એટલે કે જે પદાર્થ પર અધિશોષણ થાય છે એને અધિશોષક, અને જેનું અધિશોષણ થાય છે એને અધિશોષિત કહીએ છીએ. આ કોન્સેપ્ટ બધાને ખ્યાલ છે મારા ખ્યાલથી. તો જ્યારે આ ધ્રુવો ઉપર એવો કોઈ અધિશોષિત વાયુ અહીંયા ક્રિએટ ધીમે ધીમે થાય, H2, આપણને ખબર છે H2 ગેસ ક્રિએટ થાય અને આની ઉપર એનું અધિશોષણ થાય છે. પણ જ્યારે એની હાજરી ત્યાં ન હોય, જ્યારે એની હાજરી ન હોય ત્યારે પોઝિટિવ જે છે આપણને ખબર છે ઓલમોસ્ટ નેગેટિવ ચાર્જ હોય એની બાજુ ગતિ કરે છે. તો જ્યારે H2 હજી ફોર્મ નથી થતો ત્યારે આ અહીંયા ધીરે ધીરે ગતિ કરશે અને ત્યાં આની આજુબાજુ એક કોઈ ચોક્કસ સ્તર બનાવશે. અને H+ જે છે આપણને ક્યાંથી મળશે? વોટરમાંથી, H2Oમાંથી. તો આપણે વિચારી શકીએ કે H2Oનો મોલેક્યુલ ધીરે ધીરે આની ઉપર ગતિ કરશે, ઋણ ઉપર, અને એક કોઈ ચોક્કસ સ્તર બનાવે છે. આમ એક સ્તર બની જાય, એના પછી બીજું સ્તર, ત્રીજું સ્તર, એમ 1, 2, 3 વધારે સ્તર બનાવે છે. જેનાથી શું થાય? જેનાથી આ જે ઇલેક્ટ્રોન જે છે કે જે દ્રાવણમાં ડૂબાડેલો છે એનું બોન્ડિંગ પ્રબળ થઈ જાય છે. આ દ્રાવણ સાથે બોન્ડિંગ પ્રબળ થઈ જાય. આ બોન્ડિંગ પ્રબળ થઈ જાય એટલે H+ કે જે આને તટસ્થ કરી શકે છે, જે આપણે ફર્સ્ટ સ્ટેપમાં જોયું કે તટસ્થ થઈ જાય, એ ઘટના અહીંયા થતી જોવા મળતી નથી. એ મહદઅંશે ધીરી થઈ જાય છે. એ તબક્કો જે છે એ ધીરો થઈ જાય છે. કેમ? કે આમાંથી અધિશોષિત, એનો મતલબ કે જ્યારે H2 રિલીઝ નથી થતું, અહીંયા સ્તર બનતું નથી, ત્યારે પાણીનું એક આણ્વીય સ્તર બની જાય કે જે આ ધ્રુવને આ દ્રાવણ સાથે જકડી રાખે છે.
એ દ્રાવણ સાથે જકડાયેલ હોવાથી H પ્લસ જે છે એ આની તરફ ગતિ કરી નહીં શકે, અને ગતિ નહીં કરી શકે એટલે આને તટસ્થ પણ કરી શકશે નહીં. તટસ્થીકરણની પ્રક્રિયા નહીં થાય. તટસ્થીકરણની પ્રક્રિયા ન થાય એટલે પહેલો સ્ટેપ આપણે ઓલરેડી ના જ પાડી ચૂક્યા છે કે રિલાયબલ છે નહીં. તો આ તબક્કો જે છે એ રેટ ડિટરમાઇનિંગ હોઈ શકે. એના માટે એણે એક એક્ઝામ્પલ આપેલું છે. ઇરિંગ, ગ્લાસ્ટર અને લેઇડર નામના વૈજ્ઞાનિકોએ, કે ત્યારબાદ બીજા બધાની જેમ પણ એને એક સમીકરણ તારવ્યું જે ઓવર વોલ્ટેજને વિદ્યુત ઘનતા સાથેના સમીકરણમાંથી મેળવ્યું, અને જેમ બીની કિંમત આપણે બધામાં મેળવી છે આની અંદર પણ બીની કિંમત જે છે આપણને 0.12 મળી. પ્રાયોગિક પણ આ મળી અને થિયરિટિકલ પણ આ મળી. ઇટ મીન્સ કે આ બે વેલ્યુ એકબીજા સાથે સુસંગત છે. એટલે આપણે એવું કહી શકીએ કે ઓવર વોલ્ટેજ માટે ઇરિન ગ્લાસ્ટને જે કીધું કે બીજો તબક્કો જે છે એ તબક્કો વેગ નિર્ણાયક તબક્કો છે. સો ધીસ ઇઝ ધી સિક્રેટ બિહાઇન્ડ ધી હાઇડ્રોજન ઓવર વોલ્ટેજ. હાઇડ્રોજન ઓવર વોલ્ટેજ થાય છે શા માટે? તો કે આ જે પોઝિટિવ આયનો જે છે એ ઇલેક્ટ્રોડ તરફ ગતિ કરે છે, નો ડાઉટ. એ ગતિ કરે તો જ રિએક્શન થાય, રાસાયણિક પ્રક્રિયા થાય. બટ એ પોઝિટિવ આયનો ઇલેક્ટ્રોડ તરફ પહોંચવા માટેનો વેગ જે છે એ જ સ્લો છે, જેને લીધે આપણને હાઇડ્રોજન ઓવર વોલ્ટેજ ઉત્પન્ન થતો જોવા મળે. સો દેટ્સ ઓલ. ઇન યોર સિલેબસ they are giving the different topics. નો ડાઉટ ચેપ્ટર અને સિલેબસનું નામ તો EMF જ છે, પણ ફર્સ્ટ તે લોકોએ ધ્રુવીભવનની વાત કરી સિલેબસમાં, એ ધ્રુવીભવન પછી ઓવર વોલ્ટેજની વાત કરી છે, અને હવે છેલ્લો ટોપિક તમારા યુનિટ તમારું એક છે પણ એને હું 3 સબ પાર્ટમાં ડિવાઈડ કરું છું. પહેલો પાર્ટ આપણે જે જોયો એ ધ્રુવીભવન, ફર્સ્ટ પાર્ટ જે જોયો એ પોલરાઇઝેશન. આ ફર્સ્ટ ભાગ છે પોલરાઇઝેશન. દેન સેકન્ડ ઓવર વોલ્ટેજ, અને લાસ્ટ વન ઇઝ પોલેરોગ્રાફી. છેલ્લો જે છે એ પોલેરોગ્રાફી છે. તો આઈ થિંક પ્રોબેબલી વી આર કમ્પ્લીટ ધીસ ટુ એન્ડ નાવ ધીસ પોર્શન ઇઝ રિમેનિંગ. સો લેટ અસ સી ધી વોટ ઇઝ પોલેરોગ્રાફી. પોલેરોગ્રાફીની અંદર first I'll show you the figure of polerogram. Yes, this is the polerograph, not polerograph but it is a polerography instrumentation. So my drawing is very poor, but I'll try to show you the every portion and every part of the polarometer. Polerograph meter. Okay, let us discuss the what is exactly polerography. You can see in the figure there is a one short capillary is there. Where is capillary? Yes, I'll show you. Yes, here is the capillary. Just a second. Yeah. Okay. Capillary. જોકે એ અંદર સુધી હોય છે, બટ આઈ વિલ મેક ઇટ લાર્જર. યસ, આ કેપિલરી છે, નાની કેપિલરી છે, અને આ પણ એક કેપિલરી જ છે, કેપિલરીનું જ વેસલ છે એવું આપણે કહી શકીએ. આની અંદર આપણે અહીંયા બધી જગ્યાએ જે ડોટ્સ તમને બતાવે છે એ નીચે બહાર ટપકે છે, અને એનું નામ આપેલું છે પારો. પારો મીન્સ મર્ક્યુરી. ઇટ્સ નથિંગ, ઇટ્સ અ Hg. એ પારો એમાંથી આ પારો જે છે સતત કન્ટિન્યુઅસલી આખા કોષની અંદર ધીરે ધીરે ડ્રોપ વાઇઝ પડ્યા કરે છે. એ રીતે આપણે આ કેપિલરીને ગોઠવેલી છે. જેમ આપણે મહાદેવના મંદિરની અંદર શિવલિંગ ઉપર ગળથી બાંધેલી હોય, અને જેમ ધીરે ડ્રોપ પાણીના ટીપા જેમ ગંગા છે એવું માનીને સતત અવિરત ધારા જે વહે છે એવું આની અંદર માની શકાય કે ડ્રોપ જે છે એ સતત કન્ટિન્યુઅસલી આની અંદર પડે એ રીતના ગોઠવવામાં આવે છે. એ જે આખી ગોઠવણ જે છે એને મેં નામ આપેલું, એટલે કે
એટ પ્રેઝન્ટ મેં બટ જે તે વૈજ્ઞાનિકે આની શોધ કરી છે એણે ડ્રોપિંગ મર્ક્યુરી, આને ડ્રોપિંગ મર્ક્યુરીનો સિદ્ધાંત તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આખી જે આ રચના જે છે એને ડ્રોપિંગ મર્ક્યુરી કહેવાય, કે જેનાથી મર્ક્યુરી જે ડ્રોપ વાઇઝ ધીરે ધીરે કોષમાં નીચે પડે. બીજું આની અંદર તમે જુઓ છો કે કોષની અંદર 99% કેસીએલનું દ્રાવણ, કેસીએલ પોટેશિયમ ક્લોરાઇડ જે વિદ્યુત વિભાજ્ય તરીકે, અને 1% કેડમિયમ ક્લોરાઇડ વિદ્યુત વિભાજ્ય તરીકે, આ બે દ્રાવણોને આની અંદર ભરવામાં આવેલ છે. અત્યાર સુધી આપણે જે વિદ્યુત વિભાજ્ય દ્રાવણો જોયા છે એની અંદર જનરલી હર હંમેશા આપણે H2SO4 એની જ વાત કરી છે, બટ ધીસ ઇઝ ડિફરન્ટ સિનારીઓ. આ એક આખો અલગ જ સિનારીઓ. આની અંદર તમે જુઓ 99% પોટેશિયમ ક્લોરાઇડ અને 1% કેડમિયમ ક્લોરાઇડ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે અસ્તિત્વ ધરાવે છે. બોથ આર વેરી એક્ટિવ, વેરી સક્રિય. બીજું આની અંદર આપણે ફિગરની જ વાત કરવાની છે, ઓકે, બીજી કે વાત જ નથી કરવાની. બસ ફિગરનું ઇન્ટ્રોડક્શન દેતા જશો એટલે પોલેગ્રાફ ઓટોમેટિક આપોઆપ પૂરું થઈ જશે. ઇટ ઇઝ સો સિમ્પલ. અનધર પોર્શન ઓફ ધી સેલ, આજે આખો કોષ તમને જે અહીંયા બતાવીશ એ કોષની અંદર આ પદ્ધતિ આપણે ગોઠવેલી છે, એને ડ્રોપિંગ મર્ક્યુરી કહીએ છીએ. આગળ વધીએ તો જે નીચે અહીંયા પારો જે ભેગા થશે, પારાના ડ્રોપ્સ છે મેં થોડા ઘણા દર્શાવ્યા, પણ ધીરે ધીરે એવું બની શકે કે આખા કોષની અંદર ધીરે ધીરે આ જમા થાય. તો એને ભરવા માટે આપણે એક વ્યવસ્થા કરેલી, જેને આપણે એનોડ તરીકે ઓળખીએ છીએ. જે નીચે જમા થાય છે એ પારો એનોડ તરીકે વર્તે છે. કેમ એનોડ તરીકે વર્તે છે? અહીંયા સર તમે કેથોડ લખેલો, અહીંયા પારો નથી, એ આગળ ધીમે ધીમે વધારે તમને ખબર પડી જશે. એ એનોડ તરીકે વર્તે છે, જ્યારે કેથોડ તરીકે ડ્રોપિંગ મર્ક્યુરી વર્તે છે. ઇટ મીન્સ કે અહીંયા જે છે મર્ક્યુરી એ પ્યોર ફોર્મમાં આપણે ભરેલો છે, પણ જેવો આ સોલ્યુશનની અંદર આવશે એટલે there is some different scenario will happen. ઓકે, કંઈક અલગ વસ્તુ જોવા મળશે એની અંદર. એટલે એને આપણે કેથોડ અને આને આપણે એનોડ કીધેલું છે. હવે જે કેપિલરીમાંથી જે નીચે પારો પડે છે એ પારાના જે ડ્રોપ્સનું ક્ષેત્રફળ છે એ બહુ જ ઓછું છે એઝ કમ્પેર ધી હોલ સેલ. આખા સેલની કમ્પેરિઝનમાં એનું ક્ષેત્રફળ બહુ ઓછું છે. તેથી તેને મર્ક્યુરી ઇલેક્ટ્રોડ અથવા તો માઇક્રો ઇલેક્ટ્રોડ તરીકે પણ ઓળખવામાં આવે છે. એક માર્કની અંદર પૂછાઈ શકે કે ડ્રોપિંગ મર્ક્યુરીનો જે ઇલેક્ટ્રોડ જે છે એને બીજા કયા નામથી ઓળખાય, તો એને માઇક્રો ઇલેક્ટ્રોડ પણ કહેવામાં આવે છે. ધેન પછી જે ડ્રોપ્સ પડવાની જે ગતિ જે છે એ લગભગ 2 to 4 સેકન્ડ હોય છે. 2 થી 4 સેકન્ડની અંદર એક ડ્રોપ જે છે એ ડ્રોપિંગ મર્ક્યુરીમાંથી નીચે કોષની અંદર પડે છે. જોકે એવું મિકેનિઝમ જ આપણે ગોઠવવામાં આવે, કારણ કે આની જે આખી પદ્ધતિ જે છે એ બીજા બધા સેલ કરતાં કંઈક અલગ છે. હવે જ્યારે અહીંયા ડ્રોપિંગ થતું હોય છે મર્ક્યુરીનું, ત્યારે ડ્રોપિંગ દરમિયાન દ્રાવણમાં નાઇટ્રોજન, હાઇડ્રોજન જેવા વાયુઓ જે છે એ પાસ કરવામાં આવે છે. જનરલી આપણે અહીંયા નાઇટ્રોજન વાયુ, સોરી ફોર દેટ, હિયર ઇઝ મિસ્ટેક, નોટ હાઇડ્રોજન, ઇટ્સ નાઇટ્રોજન, N2. નાઇટ્રોજન વાયુ જે છે એને પાસ કરવામાં આવે છે. જોકે નાઇટ્રોજન વાયુને પાસ કરવાનું કોઈ સ્પેસિફિક રીઝન મે બી હશે, બટ ફ્રોમ માય પોઈન્ટ ઓફ વ્યૂ નાઇટ્રોજન વાયુનો ઉપયોગ જે છે એ અમુક જગ્યાએ શૂન્યાવકાશ કરવા માટે થાય છે. પણ આપણે જે અહીંયા કેસ લીધેલો છે એની અંદર નાઇટ્રોજનનો ઉપયોગ ઓબ્વિયસલી વાત છે KCl જે છે સોલિડ પદાર્થ છે, પોટેશિયમ ક્લોરાઇડ એ પાણીમાં જ બનાવ્યા છે. ઇટ મીન્સ કે બે સોલિડ છે એટલે એનું દ્રાવણ પાણીમાં જ બને. પાણીમાં જો બનાવ્યા હોય અને પછી જો આમાં વિદ્યુત પ્રવાહ પાસ થતો હોય, તો આપણો જે જૂનો કોન્સેપ્ટ છે કે વિદ્યુત પ્રવાહ પાસ થાય તો H2 અને O2 બે ક્રિએટ થાય. તો ઓક્સિજન જે આની અંદર ક્રિએટ થાય છે એ ઓક્સિજનને દૂર કરવા માટે આપણે અહીંયા નાઇટ્રોજન વાયુને અંદર એડ કરીએ. ત્યારબાદ પછી એને વોલ્ટમીટર, ગેલ્વેનોમીટર, અવરોધ અને બેટરી સાથે એને જોડેલા છે. ધીસ ઇઝ હાઉ ધ હોલ સર્કિટ ઓફ ડ્રોપિંગ મર્ક્યુરી સેલ ઇઝ કમ્પ્લીટેડ. એ આખી સર્કિટ જે છે અહીંયા કમ્પ્લીટ થાય છે. બટ વાત આવે એની હિસ્ટ્રીની, તો
તો સૌપ્રથમ હેરોવસ્કી અને શિકાતા, I write down the name here, હેરોવસ્કી એન્ડ શિકાતા. આ બે વૈજ્ઞાનિકોએ મર્ક્યુરીના ધ્રુવનો ઉપયોગ કરીને, એટલે કે પારો જે છે એનો ઉપયોગ કરીને એક ગ્રાફ બનાવ્યો. ગ્રાફ આપણે શા માટે દોરીએ? કાંઈક વસ્તુ મેળવવા માટે. વોલ્ટેજ, પ્રયુક્ત વોલ્ટેજ, આ શબ્દ યુ કેન લિસન વેરી કેરફુલી. પ્રયુક્ત વોલ્ટેજ. પ્રયુક્ત વોલ્ટેજ શું છે આગળ તમને ખબર પડી જશે. પ્રયુક્ત વોલ્ટેજ વિરુદ્ધ વીજ પ્રવાહ, એટલે કે આ વિદ્યુત પ્રવાહ ઘનતા, વીજ પ્રવાહ, પ્રયુક્ત વોલ્ટેજ અને વીજ પ્રવાહ વિરુદ્ધનો ગ્રાફ મેળવ્યો અને એના વચ્ચેનો જે કાંઈ સંબંધ જે છે, રિલેશન જે છે, એનો અભ્યાસ એણે કરેલો અને એના ઉપરથી વોલ્ટેજ, એના આધારે વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહ એની રજૂઆત પણ એણે આલેખ વડે કરી. અને એ રજૂઆત કરવા માટે આપણે પોલેરોગ્રાફી તરીકે ઓળખીએ છીએ. એટલે કે આ જે સંબંધ જે છે એના વડે જે દ્રાવણનું પૃથ્થકરણ આપણે અહીંયા કરીએ છીએ એને જ પોલેરોગ્રાફી તરીકે ઓળખવામાં આવે છે. અને એ જે ગ્રાફ આપણને ત્યાં મળે છે એને આપણે પોલેરોગ્રાફ કહીએ છીએ. અને જે આખું આ રચનાવાળું જે સાધન જે છે એને આપણે પોલેરોગ્રામ તરીકે ઓળખીએ છીએ. યસ, ઇટ્સ અ પોલેરોગ્રામ. આ આલેખાત્મક રજૂઆત દ્વારા જે દ્રાવણનું અધ્યયન થાય છે એને આપણે પોલેરોગ્રાફી કહીએ છીએ. અને એ પોલેરોગ્રાફી જે સાધન વડે કરવામાં આવે છે, કે જેની અંદર આખી સિસ્ટમ બેસાડવામાં આવે છે, એને આપણે પોલેરોગ્રામ તરીકે ઓળખીએ છીએ. Then both the scientists said that હેરોવસ્કી અને શિકાતા એમણે જે આ સાધનનો ઉપયોગ કરીને આ દ્રાવણનું પૃથ્થકરણ કર્યું હતું એની અંદર પછી સમય જતા એમણે એવું સ્ટેટમેન્ટ કીધું કે હિયર KCl જે આપણે લઈએ છીએ એ સહાયક વિદ્યુત વિભાજ્ય તરીકે કામ કરે છે. એમાં જે 99% KCl પોટેશિયમ ક્લોરાઇડનું દ્રાવણ જે લઈએ છીએ એ નિષ્ક્રિય વિદ્યુત વિભાજ્ય તરીકે વર્તે છે. અને 1% કેડમિયમ ક્લોરાઇડનું જે દ્રાવણ લેવામાં આવે એ સક્રિય વિદ્યુત વિભાજ્ય તરીકે વર્તે છે. અને પછી આખી આ પ્રોસેસ જે છે એણે એસ્ટાબ્લિશ કરેલી છે. બીજું, આ જે ડ્રોપિંગ દ્રાવણ ભરેલું હોય છે ત્યાં અને આની અંદર એક જિલેટિનનું દ્રાવણ પણ ઉમેરવામાં આવે છે કે જેનાથી આપણને જે પોલેરોગ્રાફ મળશે છેલ્લે એટ ધ એન્ડ ઓફ ઓલ ધી પ્રોસેસ એની અંદર મહત્તમ બિંદુ હાઈ પીક જે છે એ હાઈ પીક જે આપણને મળે એને આપણે દૂર કરી શકીએ એના માટે આની અંદર જિલેટિન સોલ્યુશન પણ ઉમેરવામાં આવે છે. બીજું, આખું જે ઇન્સ્ટ્રુમેન્ટેશન છે એના વીજ પરિપથમાંથી જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એને આપણે ગેલ્વેનોમીટર અથવા તો અહીંયા એ મીટર પણ આપણે લગાડી શકીએ છીએ, એના વડે માપી શકાય. અને જે પ્રયુક્ત વોલ્ટેજ જે છે એને આપણે ઇટ મીન્સ કે EMF અથવા તો પ્રવાહ ઘનતા વોલ્ટેજ એને આપણે વોલ્ટ મીટર વડે માપી શકીએ છીએ. દેન કોઈ એક ચોક્કસ તાપમાને ધીમે ધીમે કોષના ધ્રુવો વચ્ચે વોલ્ટેજ આપણે પસાર કરવા દઈએ અથવા તો ધીરે ધીરે બેટરીની સ્વિચ ઓન કરીને વિદ્યુત પ્રવાહ જે છે એ વધારવામાં આવે તો દરેક વખતે કોષમાંથી પાસ થતા પ્રવાહ જે છે એને નોંધવામાં આવે છે. અને ત્યારબાદ એ કોષમાં વહેતા વીજ પ્રવાહ અને પ્રયુક્ત વોલ્ટેજનો ગ્રાફ દોરવામાં આવે છે. અને એ ગ્રાફ જે છે કંઈક સમથિંગ આઈ કેન ડો હિયર. ધીસ ઇઝ એટ y axis, this is our x axis. અહીંયા આ બાજુ છે વીજ પ્રવાહ, અહીંયા વીજ પ્રવાહ છે અને આ બાજુ છે પ્રયુક્ત વોલ્ટેજ એક્સ દિશાની અંદર. અને ગ્રાફમાંથી શરૂઆતમાં આપણને વિદ્યુત પ્રવાહ કંઈક આ રીતે પ્રયુક્ત વોલ્ટેજ વધે છે, ધેન આ રીતના એક હાઈ પીક આવે છે અને છેલ્લે જે છે આ રીતના કોન્સ્ટન્ટ થતું જોવા મળે છે.
તો આને આપણે જો નામકરણ કરવું હોય તો કરી દઈએ. હિયર ઇઝ ધીસ ઇઝ પોઈન્ટ એ, ધીસ ઇઝ પોઈન્ટ બી, ધીસ ઇઝ પોઈન્ટ સી એન્ડ ધીસ ઇઝ ધી લાસ્ટ પોઈન્ટ ડી. હવે આ જે પોર્શન જે આપણે નામકરણ કરેલું એને પોલેરોગ્રાફની અંદર, ધીસ ઇઝ પોલેરોગ્રાફ, આ પોલેરોગ્રાફની અંદર આપણે એને ડિસ્ટ્રીબ્યુટ કરી શકીએ છીએ. કઈ રીતે ડિસ્ટ્રીબ્યુટ કરી શકીએ છીએ? સો યુ કેન સી કે જે પહેલો પોર્શન જે ફ્રોમ એ ટુ બી, એથી બીને આપણે અવશોષી પ્રવાહ, અહીંયા લખી નાખું, એથી બે સુધીનો પોર્શન એને અવશોષી પ્રવાહ તરીકે ઓળખાય છે. બીથી સી સુધીનો આ જે આખો પોર્શન જે છે એ પોર્શનને આપણે પ્રસરણ પ્રવાહ તરીકે ઓળખીએ છીએ. અને એક પોઈન્ટ અહીંયા આપણને ઈ મળે છે. આ જે ઈ જે છે એને અર્ધ તરંગ વીજ સ્થિતિમાન એને અર્ધ તરંગ વીજ સ્થિતિમાન કહે છે. આપણે એક પછી બધા જોઈએ જ છીએ. સી થી ડી સુધીનો જે પ્રવાહ છે, સી થી ડી સુધીના પ્રવાહને અહીંયા નામ લખી નાખ્યું સમાંતર પ્રવાહ. સમાંતર પ્રવાહ અથવા તો સીમાંતક પ્રવાહ એવા ભાગની અંદર વિભાજન કરવામાં આવે છે. આ જે ગ્રાફ જે છે એ આપણને પોલેરોગ્રાફ તરીકે ઓળખાય છે અને એની અંદર આ રીતના જે છે એ પોર્શન આપણને જોવા મળે છે. હવે જે આ કોષની અંદર આપણે બે વસ્તુ એડ કરેલી છે. એક જે છે એ KCl છે અને એક જે છે એ CdCl2 છે, કેડમિયમ ક્લોરાઇડ એન્ડ પોટેશિયમ ક્લોરાઇડ. હવે કેડમિયમ ક્લોરાઇડના દ્રાવણમાં વોલ્ટેજ જ્યારે લાગુ પડે છે ત્યારે મર્ક્યુરી ઋણ વીજભાર ધરાવતા ટીપા તરફ ગતિ કરે છે. એટલે આપણે જે આકૃતિની અંદર જોઈએ છે પોઝિટિવ અને નેગેટિવ આપણે દર્શાવેલા છે, તો એ જે ઋણ આયન તરફ જવાની જે એની વૃત્તિ જે છે એને આપણે બે રીતે દર્શાવી શકીએ છીએ. એક નિર્ગમન દ્વારા અને એક પ્રસરણ દ્વારા. તો આ નિર્ગમન અને પ્રસરણ કોને કહેવાય? તો કે નિર્ગમન એટલે કે નિર્ગમન કે જેમાં KClના બધા જ પોઝિટિવ જે છે આની અંદર પોઝિટિવ અને અચ્છા મેં એમ કીધું કે આની અંદરથી આ પારાના જે અણુઓ જે છે કેડમિયમમાં ધન અને ઋણ આયન હોવાના છે. આની અંદર યસ, આની અંદર પોઝિટિવ નેગેટિવ હોવાના છે. યસ, તો હું એમ કહું છું કે એ દ્રાવણમાં વોલ્ટેજ જ્યારે લાગુ પડે છે ત્યારે પારો તો આની અંદર છે જ અને એ કેડમિયમનો પ્લસ અને નેગેટિવ આયન પણ એમાં છે જ. તો એને નેગેટિવ ઋણ વીજભાર ધરાવતા ટીપા તરફ ગતિ કરે છે. અને ધન આયનો જે પોઝિટિવ જે છે એ બે વચ્ચે એટ્રેક્શન જે જોવા મળે છે એ બે રીતે, એક નિર્ગમન દ્વારા અને બીજું પ્રસરણ દ્વારા. કઈ રીતે? તો એ KClની અંદર બધા જ ધન આયન જે છે એ ઋણ ધ્રુવ તરફ ગતિ કરશે. પોઝિટિવ નેગેટિવ વચ્ચે એટ્રેક્શન જોવા મળે એટલે 100% ત્યાં વૈયા જવાના છે. પણ પ્રસરણની અંદર શું થાય? પ્રસરણ એટલે વહન થવું. એની અંદર જે કેડમિયમ +2 જે છે, અહીંયા કેડમિયમ +2 છે, અહીંયા K+. આ બે વચ્ચે આયનોની અંદર કદમાં થોડો ઘણો તફાવત જોવા મળે છે. સાંદ્રતામાં પણ તફાવત જોવા મળે છે. આ 99% છે અને આ 1% છે. તો એને સાંદ્રતાના તફાવતને કારણે ઋણ ધ્રુવ સુધી પહોંચી જાય છે. બરોબર, હાઈથી લો સુધી, લોથી હાઈ સુધી આ બધું આપણને ખબર છે. આ ઘટનાને આપણે પ્રસરણ પ્રવાહ કહીએ છીએ. અને ટોટલ વીજ પ્રવાહ જો આપણે લખવો હોય, ટોટલ વીજ પ્રવાહ બરાબર નિર્ગમન પ્રવાહ પ્લસ પ્રસરણ પ્રવાહ, આને આપણે ટોટલ વીજ પ્રવાહ તરીકે ઓળખીએ છીએ. આ તો જસ્ટ ઉપરથી, આપણે ડીપમાં આને આગળ જોવું જ છે કે પહેલાં તો આપણે એ જોવું છે કે જે પોલેરોગ્રાફ આપણે જે જોઈએ છે એની અંદર
અવશોષી પ્રવાહ શું છે, પ્રસરણ પ્રવાહ, અર્ધતરંગ વિસ્થિતિમાન અને સમાંતર પ્રવાહ, એ બધી વસ્તુઓ શું છે. સો એની અંદર જે અવશોષી પ્રવાહ જે છે, તો તમે આની અંદર જોવો છો A થી B સુધી વિદ્યુત વિભાજ્ય દ્રાવણની અંદર એમાં પોઝિટિવ નેગેટિવ આયનો તો આવેલા જ છે, પણ વીજકોષમાં વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં જ્યારે પારાના ટીપકા ધીરે ધીરે ટપકે છે, યુ કેન સી ઇન ધી ફિગર, જેમ જેમ આ પારાના ટીપા અંદર ટપકે છે ત્યારે એના પર વીજભારિત નેગેટિવ વીજભારિત ક્રિએટ થાય છે, ઋણ વીજભાર ક્રિએટ થાય છે અંદર જ્યારે ધીરે ધીરે ટપકે છે ત્યારે. હવે જ્યારે એ અંદર ટપકે ત્યારે એના સહાયક વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે આપણે એની અંદર કેસીએલનું દ્રાવણ ઉમેરેલું. કેસીએલના જે K+ આયનો જે છે એ ઋણ વીજભારવાળા ટીપા તરફ ગતિ કરે છે. આમાંથી જે પોઝિટિવ જે છે એ નેગેટિવ વીજભારિત પારાના ડ્રોપ્સ તરફ ગતિ કરે છે અને વીજ આકર્ષણથી આકર્ષાય છે, ઇલેક્ટ્રોસ્ટેટિક એટ્રેક્શન દ્વારા. પછી આ આયનોનું વિઘટન થતું નથી એક વખત બની ગયા પછી, પણ જે ટીપાની આસપાસ જે છે એ K+ની એક સુરચના કલીલની અંદર આપણે જેમ જોઈએ, દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ આપણા માટે આ મર્ક્યુરીનું ડ્રોપ્સ જે છે આવું છે કંઈક. ફોર એક્ઝામ્પલ આ આપણી પાસે મર્ક્યુરીનું એક ડ્રોપ છે, એ નેગેટિવ વીજભારિત છે, એની આજુબાજુ પોટેશિયમના બધા આયનો આ રીતે જોડાઈ જાય છે અને એક સ્તર બનાવે છે. કલીલની અંદર આપણે પોઝિટિવ નેગેટિવ કલીલ બનાવવું હોય ત્યારે આ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. ફરી કોઈક દિવસ આપણે નેક્સ્ટ સેશનમાં તો બીજે ક્યારેક એની વાત કરીશું કઈ રીતે પોઝિટિવ અને નેગેટિવ કલીલ બને. સેમ થિંગ, પોઝિટિવ અને નેગેટિવ દ્રાવણ અહીંયા આ રીતે બને, અંદર નેગેટિવ છે, ચારે બાજુ પોઝિટિવ છે, ઇટ મીન્સ આ પોઝિટિવ કલીલ દ્રાવણ કહેવાય, બરાબર. તો એના વચ્ચે આ રીતના સ્તરો ક્રિએટ થાય છે અને પારાના ટીપાની આખી જે સપાટી જે છે એની આગળ આવું પોઝિટિવ વિદ્યુતીય સ્તર રચાય છે. તો આપણે એવું કહીએ કે પારાના ઋણ વીજભારિત સપાટી અને કે પોટેશિયમ આયનના ધન વીજભારિત સપાટીના સ્તરને કારણે એક પ્રકારનું ત્યાં વીજ સંગ્રાહક કોષ તૈયાર થાય છે. આની અંદર પોઝિટિવ અને અંદર નેગેટિવ અને બહાર પોઝિટિવ, એક આખું એક જાડું સ્તર જેને આપણે વીજ સંગ્રાહક કોષ કહીએ છીએ, ઇંગ્લિશમાં એને કન્ડેન્સર કોષ કહેવાય. જેને લીધે શું થાય, જેને લીધે કન્ડેન્સરમાં થોડા ઘણા અલ્પ પ્રમાણમાં વીજ પ્રવાહ વહે, બહુ વધારે વહી શકશે નહીં, કારણ કે પોઝિટિવ ને અંદર નેગેટિવ, બહાર આખું પોઝિટિવનું લેયર, તો વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે એને થોડુંક અંદર જવા માટે તકલીફ પડશે, કારણ કે આકર્ષણ નહીં થાય એટલું બધું. દેટ્સ વાય. એનો મતલબ આ પોઝિટિવ આયનો જે છે એ વીજ પ્રવાહને પોતાની સપાટી ઉપર શોષી લે છે. દેટ્સ વાય એને અવશોષી પ્રવાહ કહેવામાં આવે. દેટ્સ વાય એનું મૂલ્ય શરૂઆતમાં જે છે એ ધીમું હોય છે, ઓછો હોય છે, વીજ પ્રવાહ ધીરે ધીરે ઓછો વધતો જાય છે. આ અવશોષી પ્રવાહ એનું મુખ્ય કારણ આ છે. નાવ નેક્સ્ટ પ્રસરણ પ્રવાહ. તો આકૃતિમાં તમે જોઈ શકો B થી C સુધીનો આ જે ગેપ જે છે એને આપણે પ્રસરણ પ્રવાહ કહીએ. એ આપણને કેમ મળે, વળી પાછા આકૃતિમાં ભાઈ આવું ફરીથી પાછો એ જ કોન્સેપ્ટ જે મેં અહીંયા કીધું કે જ્યારે દ્રાવણની અંદર આવી રચના જોવા મળે છે ત્યારે આ પોઝિટિવ વીજભાર જે છે એ નેગેટિવ વીજભારને એટલા ઘેરી લે છે કે જે પેલું પારા અને કેડમિયમ વચ્ચે, કારણ કે આ તો નિષ્ક્રિય છે, અહીંયા કેસીએલ તો નિષ્ક્રિય છે આપણે એમ કીધું શરૂઆતમાં, અને કેડમિયમ જે છે એની સક્રિય છે. એનો મતલબ એ આની પારા સાથે પ્રબળ બંધ જોડાયેલા છે, પણ આ K+ જ્યારે આની સાથે બાઇન્ડ થઈ જાય છે ત્યારે આ કેડમિયમ જે છે એ કેડમિયમ આ પારાનો જે નેગેટિવ વીજભાર જે છે એને પોતાની બાજુ આકર્ષી શકતો નથી. જો એના પ્રત્યેનું આકર્ષણ થાય નહીં એટલે વીજ આકર્ષણ ત્યાં ઉત્પન્ન ન થાય, એટલે શરૂઆતમાં ઋણ ધ્રુવની સપાટી આગળ અને એટલે કે પારા આગળ અને કેડમિયમના આયનોની સાંદ્રતા એ બે સમાન હોય, પણ ધીરે ધીરે એની અંદર તફાવત જોવા મળે. એ તફાવતને લીધે જે પ્રવાહ છે, વીજ પ્રવાહ છે, એ વીજ પ્રવાહ એ કેથોડ પર આવતા કેડમિયમ +2 ને લીધે વધારે જોવા મળે છે. કારણ કે કેડમિયમ +2 જે છે હવે પારાના નેગેટિવ આયન સાથે કમ્બાઈન નહીં થઈ શકે. કેમ? કારણ કે પારાનો જે નેગેટિવ આયન જે છે એની આજુબાજુ તો પોટેશિયમના બધા પોઝિટિવ આયનો છવાઈ ગયા. એનો મતલબ કેડમિયમ અને એના નેગેટિવ વચ્ચે કોઈ
ઇલેક્ટ્રોસ્ટેટિક એટ્રેક્શન જોવા મળવાનું જ નથી. તો આ બધા જ કેડમિયમ આયનો છે ધીરે ધીરે કેથોડ બાજુ ગતિ કરશે, અને કેથોડ બાજુ જ્યારે ગતિ કરે ત્યારે ત્યાં વીજ પ્રવાહનું મૂલ્ય આપણને વધારે જોવા મળે છે એઝ કમ્પેર પહેલી કન્ડિશન. એટલે એને આપણે પ્રસરણ પ્રવાહ તરીકે ઓળખીએ છીએ અને એનું મૂલ્ય જે છે એ હાઈ જોવા મળે છે. સો ધીસ ઇઝ પ્રસરણ પ્રવાહ. આને પ્રસરણ પ્રવાહ કહેવાય. અને બીજું એવું પણ આમાં ઓબ્ઝર્વેશનમાં એવું આવે છે કે જ્યારે અહીંથી ધીરે ધીરે પ્રસરણ પ્રવાહ વધે છે પણ આ પોઈન્ટે અહીંયા આવીને એ કોન્સ્ટન્ટ થઈ જાય છે, તો આપણે એવું કહી શકીએ કે આ બિંદુ સી આગળ જેટલા કેડમિયમ પ્લસ આયનો ગતિ કરે છે કેથોડ આગળ, ત્યાં પહોંચીને એ બધા જનું રિડક્શન થઈ જાય છે. એ બધાનું રિડક્શન થઈ જાય ઇટ મીન્સ કે બધાની સંખ્યા ધીરે ધીરે પહોંચતા પહોંચતા ઘટી જાય છે. ઇટ મીન્સ કેડમિયમ આયન ઇઝ ઇક્વલ ટુ 0, એ બધા 0 થઈ જાય, સંપૂર્ણ રિડક્શન થઈ જાય. તો આપણે એવું કહી શકીએ કે પ્રસરણ પ્રવાહ જે છે એ આ રિજિયન સુધી જ હોય છે, પછી અહીંયા પ્રસરણ પ્રવાહ જે એ અટકી જાય છે. એવું પણ આપણે આ પોલરોગ્રાફ ઉપરથી કહી શકીએ છીએ. સો અવશોષી, પ્રસરણ અને છેલ્લે સમાંતર પ્રવાહ. એ પહેલાં અહીંયા એક પોઈન્ટ જે છે મેં દોરેલું છે જેને મેં અર્ધ તરંગ વીજ સ્થિતિમાન એવો શબ્દ આપેલો છે. વાય આઈ એમ પુટિંગ ધ હિયર? વોટ ઇઝ ધી હાફ વેવ ઇલેક્ટ્રોસ્ટેટિક વીજ સ્થિતિમાન? શું કામ? ઇટ્સ વેરી સિમ્પલ લોજિક. જોકે આકૃતિમાં મારે અહીંયા બાય ચાન્સ દોરવાનું છે, પણ આ તો એક્ઝેક્ટ અહીંયા વચ્ચે જ છે. પ્રેક્ટિકલી તમે જ્યારે પરફોર્મ કરો તો એક્ઝેક્ટ અહીંયા વચ્ચે જ જોવા મળશે. સો જસ્ટ થિંક કે બીથી સી સુધીનો જે આ પોર્શન છે એને આપણે પ્રસરણ પ્રવાહ કહીએ છીએ. એની અંદર કેડમિયમ આયનો જે છે એ પ્રસરણ પામે છે કેથોડ સુધી. આ પારામાં તો નહીં જઈ શકે, પરંતુ એ લોકો અહીંયા કેથોડ સુધી જે છે પ્રસરણ પામે, એટલે એને આપણે પ્રસરણ પ્રવાહ કહીએ છીએ. બરાબર? તો આપણે એક્ઝેક્ટ એવું વિચારી શકીએ કે એક્ઝેક્ટ બી અને સીના મધ્ય બિંદુ આગળ, જો કે એનું રિડક્શન ધીરે ધીરે કેડમિયમનું અહીંયા ધીરે ધીરે રિડક્શન થતાં 0 થઈ જાય છે, તો આપણે એવું વિચારીએ કે એક્ઝેક્ટ આના મધ્ય બિંદુ આગળ એનું 50% રિડક્શન થયું હશે, એવું આપણે વિચારી શકીએ. તો એ 50% જે રિડક્શન થયેલું છે તે આપણે બિંદુ ઈ આગળ દર્શાવીએ છીએ અને એને જ અર્ધ તરંગ વીજ સ્થિતિમાન તરીકે ઓળખવામાં આવે છે. એને જ અર્ધ તરંગ સ્થિતિમાન, કે જે જગ્યાએ પ્રસરણ પ્રવાહ કેડમિયમ આયનોનું 50% રિડક્શન થઈ જાય છે તેને આપણે અર્ધ તરંગ સ્થિતિમાન તરીકે ઓળખીએ છીએ. આમ આપણે એવું પણ કહી શકીએ કે બીસી અંતર પરથી સક્રિય ધન આયનોનું પ્રમાણ જાણી શકાય, કારણ કે અહીંથી આપણે ખબર પડે અહીંયા જે પોઈન્ટ આપણને મળે છે કયો એલિમેન્ટ છે ખબર પડે. અને અર્ધ તરંગ વીજ સ્થિતિમાન જે છે એ ધન આયનના કઈ ધાતુ ત્યાં એસ્ટાબ્લિશ એટલે કે ઉપયોગમાં લીધેલી છે એના પ્રકાર એટલે કે એના સ્વભાવ પર પણ આધારિત છે. આમ પોલરોગ્રાફી જે છે એને આધારે આપણે ગુણાત્મક પૃથ્થકરણ પણ કરી શકીએ ને, કારણ કે આપણે લેબની અંદર જે આઈક્યુ ને ઓએસ કરીએ એની અંદર તમે બોઇલિંગ પોઈન્ટ મેલ્ટિંગ પોઈન્ટ લો ત્યારે એવું જ કહો છો ને કે પ્રોબેબલી આનું હોઈ શકે આનું હોઈ શકે. સેમાં 50% રિડક્શન થાય અને એના જે કાંઈ ડેટા મળે એના આધારે આપણે કહી શકીએ કે આની અંદર કઈ ધાતુ છે. તો આ ગુણાત્મક પણ છે, ભારાત્મક વિશ્લેષણ પણ થઈ શકે આની અંદર. એના માટે બે વૈજ્ઞાનિકો ઇલ્કોવિક, એક વૈજ્ઞાનિક છે ઇલ્કોવિક. આ ઇલ્કોવિક નામના વૈજ્ઞાનિકે પ્રસરણ પ્રવાહ પર અસર કરતા વિવિધ પરિબળોનો અભ્યાસ કરી એક સમીકરણ રજૂ કર્યું જેને આપણે ઇલ્કોવિક સમીકરણ તરીકે ઓળખીએ છીએ. જેને ઇલ્કોવિક સમીકરણ તરીકે ઓળખાય એ સમીકરણ છે ID ઇઝ ઇક્વલ ટુ KN ઇન્ટુ FD⁻² સેન્ટીમીટર 2/3 and T⁻1/6. આ જસ્ટ યુ હેવ ટુ રિમેમ્બર. ઓકે, તમારે ખાલી માત્ર અને યાદ જ રાખવાનું છે. જે આ આઈડી જે છે એને આપણે પ્રસરણ પ્રવાહ તરીકે ઓળખીએ છીએ. તો આ પ્રસરણ પ્રવાહનું ઇલ્કોવિકનું સમીકરણ છે. યુ જસ્ટ હેવ ટુ મેમોરાઇઝ ઇટ. ક્યાંથી આવ્યું છે ઇટ ઇઝ નન ઓફ યોર બિઝનેસ એન્ડ નન ઓફ યોર સિલેબસ. સો ઇટ્સ જસ્ટ ઇલ્કોવિક ઇક્વેશન. આ એક ઇલ્કોવિક સમીકરણ છે જે પ્રસરણ પ્રવાહ માટે ઇલ્કોવિક નામના વૈજ્ઞાનિકે આપણને આપેલું છે. સો અવશોષી પ્રવાહ, પ્રસરણ પ્રવાહ, then અર્ધ તરંગ વીજ સ્થિતિમાન, and now last is a parallel electricity અથવા તો પેરેલલ પ્રવાહ, સમાંતર પ્રવાહ. એના માટે પણ
એ જ વાત કે જ્યારે કોષની અંદર બધા જ કેડમિયમ જે આપણે વાત અહીંયા કરી કે બિંદુ સી આગળ એનું સંપૂર્ણપણે રિડક્શન થઈને 0 થઈ જાય, એ બધા જ સક્રિય ધન આયનો છે એ કેથોડ ઉપર પહોંચીને રિડક્શન પામે ત્યારે એનું મૂલ્ય 0 થઈ જાય. એટલે કે આપણે એવું કહી શકીએ કે એનું પ્રસરણ જે એ હવે આગળ વધશે નહીં, ત્યાં અટકી જાય છે. આમ પ્રસરણ પ્રવાહ બિંદુ સી અટકી જાય છે, આગળ વધતો નથી. ત્યારબાદ સીથી ડી સુધીનો જે પ્રયુક્ત વોલ્ટેજ જે આપણે શબ્દો મારા ઘડીએ વાપરું છું, એ પ્રયુક્ત વોલ્ટેજ વધારવા છતાં પણ કોઈ વીજ પ્રવાહ આપણને મળતો નથી. ઇટ ઇઝ રિમેનિંગ એઝ અ કોન્સ્ટન્ટ. તો આ એક પ્રસરણ પ્રવાહની સીમા સૂચવે છે અને એ જે એની બોર્ડર દર્શાવે સૂચવે છે સીમા કે અહીંયા પ્રસરણ પ્રવાહ અટકી જાય, એને જ સમાંતર પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે. સમાંતર અથવા તો એને બીજો શબ્દ વૈજ્ઞાનિકો વાપરે છે સીમાંતક પ્રવાહ. ઇન શોર્ટ, વોટ ઇઝ સીમાંતક પ્રવાહ, વોટ ઇઝ પેરેલલ? કે જે જગ્યાએ પ્રસરણ પ્રવાહની લિમિટેશન આવી જાય છે, મર્યાદા આવી જાય છે, ત્યાર પછીનો જે કાંઈ સમયગાળો સીથી ડી સુધીનો છે એને સમાંતર પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે. અને એનું જે મૂલ્ય છે સમાંતર વીજ પ્રવાહનું મૂલ્ય એ પ્રસરણ વીજ પ્રવાહ એટલે કે ત્યાં પ્રસરણ પ્રવાહ છે એના મૂલ્ય ઉપર આધાર રાખે છે. એટલે કે આપણે વાત કરીએ કે 50% અહીંયા 0 થઈ જાય ને, દેટ્સ વાય, એટલા માટે. સો ધીસ ઇઝ ધી પેરેલલ વીજ પ્રવાહ, સમાંતર વીજ પ્રવાહ. તો અવશોષી વીજ પ્રવાહ, પ્રસરણ વીજ પ્રવાહ, સમાંતર વીજ પ્રવાહ અને અર્ધતરંગ વીજ સ્થિતિમાન, આ બધા પોલેરોગ્રાફીની અંદર આવતા મહત્ત્વના પદ છે. એક્ઝામની અંદર તમને પૂછાઈ શકે કે પોલેરોગ્રાફી એટલે શું, પોલેરોગ્રામ દોરીને સમજાવો, તો ત્યારે યુ હેવ ટુ ડ્રો ધીસ ટાઈપ ઓફ સ્ટ્રક્ચર. આવું એક સરસ આકૃતિ દોરો તમારી રીતે. ધ્યાન પોલેરોગ્રાફ જે અહીં આકૃતિમાં દર્શાવ્યો છે પોલેરોગ્રાફ છે એને પણ સુવ્યવસ્થિત રીતે દોરી નાખો અને એની અંદર આવતા એક એક પદને એક્સપ્લેન કરી નાખો. યુ જસ્ટ હેવ ટુ એક્સપ્લેન ધીસ થિંગ, વોટ ઇઝ AB, વોટ ઇઝ BC અને વોટ ઇઝ CD. બસ એટલે આ બધી જ વસ્તુઓ અંદર કવરઅપ થઈ જાય. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી polarography and parallelogram. Now there are some 2 more points are available in parallelogram. એની અંદર હજી 1-2 પોઈન્ટ્સ છે કે હાવ પોલેરોગ્રાફની અંદર જે મહત્તમ પીક આપણને જે અહીંયા મળે છે એ મહત્તમ પીકમાં આપણને ક્યારેક વેરિએશન્સ જોવા મળે છે. એ શું કામ જોવા મળે છે એને રિલેટેડ there are the 1 or 2 points are there, બટ એ પોઈન્ટ્સને આપણે નેક્સ્ટ સેશનની અંદર જોશું. હું તમને આજે અહીંયા પોલેરોગ્રામના ઇન્સ્ટ્રુમેન્ટ સાથે છોડીને જાઉં છું. We will meet in next session. Till then, keep reading and be safe. Thank you.